રાજકોટમાં આરોગ્યની દ્રષ્ટિએ એક મોટા સમાચાર આવી રહ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જનની નિમણૂક કરવામાં આવી, જ્યાં વર્ષોથી ન્યુરોસર્જનની જગ્યા અહીં ખાલી હતી। ડોક્ટર તેજસ ચોટાઈ ન્યુરોસર્જન તરીકે અહીં નિમણૂક પામ્યા છે। ન્યુરોસર્જન ન હોવાને કારણે અકસ્માત જેવા ગંભીર કેસો વખતે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। ગંભીર દર્દીને અમદાવાદ રિફર કરવાની ફરજ પડતી હતી। તાજેતરમાં આરોગ્ય પ્રધાનની મુલાકાત દરમિયાન પણ આ મુદ્દો ઉઠ્યો હતો અને ત્યારબાદ હવે અહીં ન્યુરોસર્જનની નિમણૂક કરાય છે। ડોક્ટર તેજસ ચોટાઈ અહીં ન્યુરોસર્જન તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। ખાસ કરીને જ્યારે ગંભીર અકસ્માત સર્જાતા હતા ત્યારે ન્યુરોસર્જનની અછતને કારણે દર્દીને તાત્કાલિક ધોરણે અમદાવાદ સુધી રિફર કરવાની ફરજ પડતી હતી। જોકે આરોગ્ય પ્રધાને જ્યારે અહીં મુલાકાત લીધી હતી ત્યારે આ મુદ્દો પણ તેમની નજર સમક્ષ રખાયો હતો અને ત્યારબાદ હવે રાજકોટ સિવિલની અંદર ન્યુરોસર્જનની નિમણૂક કરવામાં આવી છે કે જેથી હવે કોઈપણ ઇમરજન્સી વખતે ન્યુરોસર્જનની જે ઘટ છે તેની આપૂર્તિ થઈ શકે અને દર્દીને તાત્કાલિક સારવાર મળી શકે। અકસ્માત જેવા ગંભીર મામલાઓની અંદર જ્યારે ન્યુરોસર્જનની તાતી જરૂરિયાત પડતી હોય છે એવે તબક્કે રાજકોટમાં આવા અકસ્માતના કેસ આવતા ત્યારે ડાયરેક્ટ તેને અમદાવાદ સુધી રિફર કરવાની ફરજ પડતી હતી, પરંતુ આ જ મામલો આરોગ્ય વિભાગના ધ્યાને રાખવામાં આવ્યો હતો। ખુદ આરોગ્ય પ્રધાન પણ જ્યારે અહીં મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે તેમની સામે પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને સિવિલ હોસ્પિટલને એક ન્યુરોસર્જનની આપૂર્તિ કરવામાં આવે તે રજૂઆતને પગલે હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જનની નિમણૂક કરવામાં આવી છે। આ જગ્યા ઘણા વર્ષોથી ખાલી હતી અને વર્ષોથી આ માંગ હતી કે સિવિલમાં ન્યુરોસર્જનની આપૂર્તિ કરવામાં આવે અને હવે ડૉક્ટર તેજસ ચોટાઈ તેમને અહીં ન્યુરોસર્જન તરીકે નિમણૂક આપવામાં આવી છે અને તેથી જ હવે ગંભીર અકસ્માતોના મામલાઓની અંદર દર્દીઓને ન્યુરોસર્જનની લઈને તાત્કાલિક સેવા મળી શકશે। ગંભીર દર્દીને અમદાવાદ રિફર નહીં કરવો પડે। અત્યાર સુધી વર્ષોથી આ સમસ્યાઓને પગલે ગંભીર અકસ્માતોમાં સીધા જ દર્દીને અમદાવાદ સુધી રિફર કરવાની ફરજ પડતી હતી। આ અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે ન્યુરોસર્જનની નિમણૂક થઈ ચૂકી છે, કેવી મુશ્કેલીઓનો સામનો અત્યાર સુધી કરવો પડતો હતો અને હવે કેટલી રાહત મળશે? જયેશ, રાજકોટની સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અકસ્માતના જે કેસો છે તે મોટા પ્રમાણમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે, પરંતુ અત્યાર સુધી જે ન્યુરોસર્જન ન હોવાને કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત જે પણ દર્દીઓ હોય તેમને અમદાવાદ રિફર કરવા પડે તેવી પ્રકારની સ્થિતિ હતી અને આ જ વાતની રજૂઆત તાજેતરમાં જ જે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજકોટ સિવિલની મુલાકાત આવી હતી ત્યારે તેમને પણ કરવામાં આવી હતી, જેના જ પ્રત્યાઘાત રૂપે જે ન્યુરોસર્જનની નિમણૂક કરવામાં આવી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાયમી ન્યુરોસર્જન તરીકે ડોક્ટર તેજસ ચોટાઈ છે તેમની નિમણૂક છે તે કરવામાં આવી છે। હવે તેઓ ફૂલ ટાઈમ અહીં હાજર રહેશે અને જે માથાના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત હોય તેવા દર્દીઓની સારવાર કરશે એવી પણ માહિતી મળી રહી છે કે ડોક્ટર તેજસ ચોટાઈની નીચે એક જુનિયર ન્યુરોસર્જન તરીકે પણ નિમણૂક છે તે આગામી દિવસોમાં કરવામાં આવશે, જેને કારણે હવે સૌરાષ્ટ્રના જે ખાસ કરીને અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત આવતા જે દર્દીઓ છે તેના માટે જરૂરથી એક ફાયદો છે તે થવાનો છે। જી આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપણે નજર રાખતા રહેજો। તો હવે ગંભીર પરિસ્થિતિની અંદર ન્યુરોસર્જનની હાજરીથી દર્દીને તાત્કાલિક ધોરણે અમદાવાદ રિફર નહીં કરવા પડે। આખરે સૌરાષ્ટ્ર પંથકની અંદર જ્યારે સૌથી મોટી હોસ્પિટલ રાજકોટ સિવિલ હોસ્પિટલ છે એવા તબક્કે ન્યુરોસર્જનની નિમણૂકથી રાહત મળશે।